ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 12. શબ્દોને સળંગ પંક્તિ વાક્યરૂપે નિશ્ચિત કરતું નિયમન તંત્ર એટલે? જવાબ સી. વાક્યરચના. સમજૂતી. વાક્યરચના એ ભાષાના નિયમોનો સમૂહ છે જે શબ્દોને વાક્યોમાં ગોઠવે છે. 13. કોણે કૃત્રિમ ભાષા ચિમ્પાન્ઝીને શીખવવાનો પ્રયત્ન કર્યો હતો? જવાબ એ. પ્રિમેક. સમજૂતી. ડેવિડ પ્રિમેકે ચિમ્પાન્ઝીને કૃત્રિમ ભાષા શીખવવાનો પ્રયત્ન કર્યો હતો. 14. કોણે એવું કહ્યું છે કે દુનિયાને જોવાનો આપણો દૃષ્ટિકોણ આપણી ભાષાના શબ્દો દ્વારા રચાય છે? જવાબ બી. વોર્ફ. સમજૂતી. બેન્જામિન લી વોર્ફે ભાષાકીય સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો જે મુજબ ભાષા વિચારને આકાર આપે છે. 15. નીચેનામાંથી કોના વડે વર્તનના નમૂનાનું માપન અને ભવિષ્ય કથન થઈ શકે છે? જવાબ સી. મનોવૈજ્ઞાનિક કસોટી. સમજૂતી. મનોવૈજ્ઞાનિક કસોટીઓ વ્યક્તિના વર્તન અને માનસિક ક્ષમતાઓનું માપન કરે છે. 16. નીચેનામાંથી કયું લક્ષણ સારી કસોટીની જરૂરિયાત ગણાય? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. વિશ્વસનીયતા, યથાર્થતા અને ધોરણો માનાંકો સારી કસોટી માટે જરૂરી છે. 17. કસોટીની રચના કર્યા પછી તે કસોટી જુદા જુદા પ્રસંગે એક સરખું પરિણામ આપે તો તે કસોટી કેવી કહેવાય? જવાબ એ. વિશ્વસનીય. સમજૂતી. વિશ્વસનીય કસોટી જુદા જુદા સમયે એક સરખું પરિણામ આપે છે. 18. વિશ્વસનીયતા એટલે અલગ અલગ સમયે કસોટીના પ્રાપ્તાંકો વચ્ચે જોવા મળતી. જવાબ સી. સુસંગતતા. સમજૂતી. વિશ્વસનીયતા એ કસોટીના પરિણામોની સુસંગતતા દર્શાવે છે. 19. એક જૂથને જાન્યુઆરી મહિનામાં કસોટી આપી, ફરી તે જ જૂથને ફેબ્રુઆરી મહિનામાં કસોટી આપી અને બંને સમયે પ્રાપ્ત થયેલ પરિણામો વચ્ચેના સાતત્યને ચકાસવાની પદ્ધતિ એટલે? જવાબ સી. કસોટી પુનઃકસોટી પદ્ધતિ. સમજૂતી. કસોટી પુનઃકસોટી પદ્ધતિમાં એક જ કસોટીને 2 વાર આપીને પરિણામોની તુલના કરવામાં આવે છે. 20. જે બાબતનું માપન કરવા માટે કસોટીની રચના કરવામાં આવી હોય તે જ બાબતનું માપન કરવાની ક્ષમતા જો તે કસોટી ધરાવતી હોય તો તેને શું કહેવાય? જવાબ બી. યથાર્થતા. સમજૂતી. યથાર્થ કસોટી જે માપવા માટે બનાવાઈ હોય તે જ માપે છે. 21. શાબ્દિક શક્તિના માપન માટે રચવામાં આવેલ કસોટી દ્વારા શાબ્દિક શક્તિનું જ માપન થતું હોય તો તે કસોટી કેવી કહેવાય? જવાબ સી. યથાર્થ. સમજૂતી. યથાર્થ કસોટી ચોક્કસપણે જે માપવા માટે બનાવાઈ હોય તે જ માપે છે. 22. કસોટીનું સંચાલન કરવાની અને પ્રાપ્તાંકો તારવવાની એકરૂપતા એટલે? જવાબ ડી. વિશ્વસનીયતા. સમજૂતી. વિશ્વસનીયતા એ કસોટીના પરિણામોની સુસંગતતા દર્શાવે છે. 23. કોઈ જૂથનું કોઈ કસોટી પર સરેરાશ કાર્ય કે પરિણામ એટલે? જવાબ સી. ધોરણો, માનાંકો. સમજૂતી. ધોરણો, માનાંકો એ કસોટીના પરિણામોની તુલના માટેનો આધાર પૂરો પાડે છે. 24. વિચારણાની પ્રક્રિયામાં નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ થાય છે? જવાબ ડી. એ અને સી. સમજૂતી. પ્રતિમા અને સંકલ્પના બંનેનો ઉપયોગ વિચારણામાં થાય છે. 35. નીચેનામાંથી કયો ઘટક સમસ્યા ઉકેલવામાં મદદરૂપ નથી થતો? જવાબ ડી. સરેરાશ વિચલન. સમજૂતી. સરેરાશ વિચલન એ આંકડાકીય માપ છે. સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થતો નથી.